જ્યારે સાસુએ 3 મહિનાનો પગાર માંગ્યો ત્યારે વહુને લાગ્યું કે હવે નાટક શરૂ થયું છે. પરંતુ કોઈને ખબર નહોતી કે સાચો ઝટકો તો થોડા દિવસ પછી આવવાનો હતો. એક પત્ર આવ્યો જેમાં એવો સવાલ હતો જેનો જવાબ દીકરા પાસે આખી જિંદગી ન રહ્યો, છતાં તેણે પોતાની માનો ચહેરો ફરી ક્યારેય ન જોવાનો નિર્ણય કરી લીધો. સવારે 6 વાગ્યાનો સમય હતો. ગામના પોતાના નાનકડા ઘરમાં રતનબેન એકલા બેઠા હતા. પતિને ગયા ઘણા વર્ષો થઈ ગયા હતા. એક જ દીકરો મલેશ શહેરમાં નોકરી કરતો હતો. લગ્ન પછી તે પોતાની પત્ની મંજુલા સાથે અમદાવાદમાં રહેતો હતો. શરૂઆતમાં ફોન રોજ આવતો, પછી અઠવાડિયામાં એકવાર, અને હવે તો મહિનાઓ સુધી પણ વાત ન થતી. એક દિવસ રતનબેને હિંમત કરીને મલેશને ફોન કર્યો. બેટા, અહીં હવે એકલા રહેવું બહુ મુશ્કેલ લાગે છે. જો તમને વાંધો ન હોય તો 2-3 મહિના માટે તમારી પાસે આવી જાઉં. આ સાંભળીને મલેશ થોડો અટકી ગયો. માં, હું મંજુલા સાથે વાત કરીને તમને સાંજે કહું. સાંજે ઓફિસથી ઘરે આવ્યા પછી મલેશે આખી વાત મંજુલાને કહી. મંજુલાએ તરત જ ના પાડી. મને તો મારી જ જિંદગી સંભાળવી મુશ્કેલ પડે છે. હવે મમ્મીજી આવશે તો તેમની સેવા કોણ કરશે? હું તો નહીં કરી શકું. મલેશ થોડો વિચારમાં પડ્યો. પછી ધીમેથી બોલ્યો, એક રસ્તો છે. શું? કામવાળી બેનને કાઢી મૂકીએ. મમ્મી આખું ઘર સંભાળી લેશે. તેમને લાગશે કે તેઓ આપણને મદદ કરી રહ્યા છે અને દર મહિને 4,000 રૂપિયા પણ બચી જશે. મંજુલાના ચહેરા પર ખુશી આવી ગઈ. વાહ, એટલે કામ પણ થઈ જશે અને પૈસા પણ બચી જશે. બંનેએ એ જ ક્ષણે નિર્ણય કરી લીધો. સાંજે મલેશે માને ફોન કર્યો. માં, તમે આવી જાઓ. અમને પણ તમારો સાથ મળશે. રતનબેન આ સાંભળીને ખુશ થઈ ગયા. તેમને ક્યાં ખબર હતી કે દીકરાએ તેમને પ્રેમથી નહીં પણ પોતાના સ્વાર્થ માટે બોલાવ્યા હતા. એક અઠવાડિયા પછી રતનબેન શહેર પહોંચ્યા. મંજુલાએ ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. ચા બનાવી, નાસ્તો કરાવ્યો અને મીઠી વાતો કરી. રતનબેન મનમાં વિચારી રહ્યા હતા, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. મારી વહુ તો દીકરી જેવી છે. બીજા દિવસે મંજુલાએ નાટક શરૂ કર્યું. સવારે તેણે મોબાઈલ કાન પર રાખીને ઊંચા અવાજે કહ્યું, શું હવે કામ પર નહીં આવું? સારું. ફોન મૂકીને તે ઉદાસ ચહેરો બનાવીને બેઠી રહી. આ જોઈને રતનબેને પૂછ્યું, શું થયું વહુ? મમ્મીજી, કામવાળી બેન કામ છોડી ગઈ. હવે આખું ઘર કેવી રીતે સંભાળું? રતનબેને તરત જ કહ્યું, અરે એમ ચિંતા શેની? હું છું ને, મારા હાથ પગ હજુ ચાલે છે. મંજુલાએ ઉપરથી ના પાડી. નાના માજી, તમને તકલીફ પડશે. પોતાના દીકરા વહુ માટે કામ કરવામાં ક્યારેય તકલીફ નથી પડતી વહુ. અને આમ પણ ગામડે તો કામ હું જ કરું છું. મંજુલાએ મલેશ તરફ જોયું. બંનેના ચહેરા પર છુપાયેલી ખુશી સ્પષ્ટ દેખાતી હતી. ત્યારથી રોજ સવારે 5 વાગ્યે રતનબેન ઉઠી જતા. ઘરમાં કચરા પોતું, વાસણ, કપડાં, રસોઈ, શાક સમારવું, બજારમાંથી શાક લાવવું, એક પછી એક બધું કામ તેઓ જ કરતા. મંજુલા સવારે મોડી ઉઠતી, નાસ્તો કરીને મોબાઈલ ચલાવતી, ટીવી જોતી અને બપોરે આરામ કરતી. મલેશ સાંજે ઓફિસથી આવતો ત્યારે આખું ઘર ચોખ્ખું અને જમવાનું તૈયાર મળતું. એક દિવસ તેણે હસીને કહ્યું, માં, તમારા આવ્યા પછી તો ઘર સ્વર્ગ બની ગયું. આ સાંભળીને રતનબેન ખુશ થઈ ગયા. માને પોતાના સંતાનો માટે કામ કરવામાં જ આનંદ આવે બેટા. પણ મલેશના મનમાં બીજી જ ખુશી હતી. દર મહિને બચતા 4,000 રૂપિયાની ખુશી. એક દિવસ મંજુલાની સખી ઘરે આવી. રતનબેન રસોડામાં ચા અને નાસ્તો બનાવી રહ્યા હતા. સખીએ હસીને પૂછ્યું, અરે, નવી કામવાળી રાખી છે? આ સાંભળીને મંજુલા જોરથી હસી પડી. કામવાળી નહીં, મારી સાસુ છે. હવે તો મજા જ મજા છે. કામવાળીના પૈસા પણ બચી જાય છે અને આખું ઘર પણ સંભાળી લે છે. બંને હસી પડ્યા. રસોડામાં ઊભેલા રતનબેનના હાથ
કંપી ઉઠ્યા. તેમને પહેલી વાર સમજાયું, તેમને અહીં પ્રેમથી નહીં પરંતુ મફત કામવાળી તરીકે રાખવામાં આવ્યા છે. આંખો સામે મલેશનું બાળપણ ફરવા લાગ્યું. પતિના મૃત્યુ પછી કેવી રીતે મજૂરી કરીને તેને ભણાવ્યો હતો, જમીન વેચીને શહેરમાં ફ્લેટ લેવા પૈસા આપ્યા હતા, અને આજે એ જ દીકરો તેમની મહેનતમાંથી પૈસા બચાવી રહ્યો હતો. રતનબેને આંખોના આંસુ લૂછી નાખ્યા અને તેમણે મનમાં એક નિર્ણય લીધો. હવે હું વધુ કંઈ નહીં કહું. 3 મહિના પૂરા થવા દઈશ, પછી હું જતી રહીશ, પણ જતાં પહેલાં મારા પ્રેમની નહીં, તેમના સ્વાર્થની કિંમત જરૂર વસૂલ કરીશ. જોતજોતામાં 3 મહિના પૂરા થઈ ગયા. આ 3 મહિનામાં રતનબેને એક પણ દિવસ આરામ કર્યો નહોતો. સવારે 5 વાગે ઉઠવાથી લઈને રાત્રે બધું ગોઠવીને સૂવા સુધી આખું ઘર તેમના ભરોસે ચાલતું હતું, પરંતુ બદલામાં તેમને પ્રેમનો એક શબ્દ પણ મળ્યો નહોતો. એક સવારે તેમણે પોતાની બેગ તૈયાર કરી. આ જોઈને વહુ મંજુલાએ પૂછ્યું, મમ્મીજી, ક્યાં જવાની તૈયારી છે? રતનબેન શાંતિથી બોલ્યા, બેટા, હવે ગામ પાછા જવું છે. મલેશે કહ્યું, સારું માં, પણ તમારા વગર અમને નહીં ગમે. રતનબેને દીકરાની આંખોમાં જોઈને કહ્યું, એક નાની વિનંતી છે બેટા. છેલ્લા 3 મહિનાથી મેં તમારા ઘરમાં કામવાળી જેવું કામ કર્યું છે. જો કામવાળી હોત તો તેને પગાર મળ્યો હોત. મને પણ 3 મહિનાનો એટલો જ પગાર આપી દો. મંજુલા અને મલેશ આ સાંભળીને એક ક્ષણ માટે ચોંકી ગયા. પછી મંજુલાએ ધીમેથી કહ્યું, આપી દો, પૈસાની જ વાત છે ને. મલેશે 12,000 રૂપિયા કાઢીને રતનબેનના હાથમાં મૂકી દીધા. રતનબેને પૈસા લીધા, બંનેને આશીર્વાદ આપ્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર ઘર છોડીને ચાલ્યા ગયા. ઘરના દરવાજા બંધ થયા અને સાથે જ એક સંબંધ પણ. 4 દિવસ પછી પોસ્ટમેન એક પત્ર આપી ગયો. પત્ર પર લખેલું હતું, મારા દીકરા મલેશ માટે. મલેશે પત્ર ખોલ્યો. અંદર એક પત્ર અને એક રસીદ હતી. રસીદમાં લખેલું હતું કે 12,000 રૂપિયા ગામની સરકારી શાળાના ગરીબ બાળકોના ભણતર માટે દાન કરવામાં આવ્યા છે. મલેશ પત્ર વાંચવા લાગ્યો. વહાલા દીકરા, તમે આપેલા પૈસા મેં મારા માટે નથી રાખ્યા. માતા પોતાના સંતાનની કમાણી ક્યારેય પોતાના સુખ માટે વાપરતી નથી. આ પૈસાથી 5 ગરીબ બાળકોનું 1 વર્ષનું ભણતર થશે. મારે માત્ર એટલું જ સમજાવવું હતું કે કામવાળી પગાર માટે કામ કરે છે, જ્યારે માં પ્રેમ માટે કરે છે. જો મારા પ્રેમની કિંમત પગારથી ચૂકવવી તમને યોગ્ય લાગી હોય તો આ પૈસા કોના ભવિષ્યમાં વપરાય એ મને વધારે ગમ્યું. હંમેશા ખુશ રહેજો. પત્ર પૂરો થયો. થોડી ક્ષણ માટે ઘરમાં શાંતિ છવાઈ ગઈ, પરંતુ એ શાંતિ વધુ સમય ટકી નહીં. મંજુલાએ ગુસ્સાથી પત્ર મલેશના હાથમાંથી ખેંચી લીધો. જોયું, મેં પહેલેથી જ કહ્યું હતું ને, તમારી માને આપણને નીચા દેખાડવા માટે જ આ નાટક કર્યું છે. મલેશ ચૂપ રહ્યો. મંજુલા ફરી બોલી, જો દાન જ કરવું હતું તો અહીંથી જ કહી શકતા. આ પત્ર મોકલવાની શું જરૂર હતી? આખી દુનિયાને બતાવવા માગે છે કે અમે તેમને કામવાળી બનાવી હતી. ગામમાં દીકરા વહુનું નાક કપાવ્યું. મલેશના મનમાં થોડો અફસોસ હતો, પરંતુ પત્નીની વાતો ધીમે ધીમે તેના મન પર હાવી થવા લાગી. કદાચ તું સાચું કહે છે મંજુલા. મંજુલાએ તરત જ કહ્યું, હવે પછી ગામ જવાની કે ફોન કરવાની કોઈ જરૂર નથી. જેમને આપણું અપમાન કરવું હોય એવા માણસ સાથે સંબંધ રાખવાનો કોઈ અર્થ નથી. મલેશે ઊંડો શ્વાસ લીધો. પછી ધીમેથી બોલ્યો, આજથી હું પણ માનો ચહેરો નહીં જોઉં. એ દિવસે તેણે રતનબેનનો નંબર મોબાઈલમાંથી કાઢી નાખ્યો. થોડા દિવસ પછી ગામમાંથી પાડોશીએ ફોન કર્યો, બેટા, તારી માં એકલી રહે છે, ક્યારેક તો મળવા આવી જા. મલેશે માત્ર એક જ જવાબ આપ્યો, હવે મારો તેમની સાથે કોઈ સંબંધ નથી, અને ફોન કાપી નાખ્યો. ગામના નાનકડા ઘરમાં રતનબેન દર સાંજે દરવાજા તરફ જોતા. રાત્રે તેમને ઊંઘ જ ના આવતી. દરેક વાહનનો અવાજ સાંભળીને લાગતું, કદાચ મલેશ આવ્યો હશે, પણ દરવાજો ક્યારેય ખખડ્યો નહીં. ધીમે ધીમે રતનબેને પણ રાહ જોવાની છોડી દીધી. તેમણે પોતાની બાકીની જિંદગી ગામના બાળકોને ભણાવવામાં અને જરૂરિયાતમંદોની સેવા કરવામાં પસાર કરતા અને દરરોજ ઈશ્વરને દીકરાના પરિવારની ખુશી માટે પ્રાર્થના કરતા.
કહે છે ને કે કળિયુગમાં દરેક વાર્તાનો અંત સુખદ નથી હોતો. કેટલીક વાર્તાઓ ખુશી નથી આપતી, પરંતુ જીવનભર યાદ રહે એવો અરીસો બતાવી જાય છે. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી એ જરૂરથી જણાવજો. વિડીયો જોવા બદલ આભાર.